તરફ અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની ભારે આવક થઈ। વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજમાં 3727 ક્યુસેક પાણીની આવક થઈ। બેરેજમાંથી 2695 ક્યુસેક પાણી છોડાયું છે। ફતેવાડી કેનાલમાંથી 310 ક્યુસેક પાણી છોડાયું છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે। પ્રતીક, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? અંકિત, ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી સંત સરોવરમાં આવ્યું છે। ગાંધીનગરમાં સંત સરોવર હાલ 90% ફૂલ થઈ ગયું છે, જેના કારણે એલર્ટ કરવામાં આવ્યું છે। સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીની સપાટી વધી હતી। સાબરમતી નદીની સપાટી વધતાની સાથે જ વાસણા બેરેજ છે તેના 3 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે 3 દરવાજા જે ખોલવામાં આવ્યા છે તેમાંથી હાલ 2695 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। સાથે જ વાસણા બેરેજની જો હાલ વાત કરવામાં આવે અંકિત, તો 3727 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જેના કારણે 3 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ફતેવાડી કેનાલ પણ ખોલવામાં આવી છે। ફતેવાડી કેનાલમાંથી 310 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને ફતેવાડી કેનાલની આસપાસના જે ગામડાઓ છે તે ગામડાઓના ખેડૂતોને ખેતરમાં વાવણી લાયક પાણી મળી રહેશે। આ સાથે જ વાસણા બેરેજના 3 દરવાજામાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાણી છોડાવવાના કારણે વાસણા બેરેજની આજુબાજુના જે ગામો છે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવે છે, જેથી કરીને નીચાણવાળા ગામોમાં પૂર જેવી સ્થિતિનું સર્જન ન થાય। સાથે જ સ્થાનિક સરપંચ તેમજ મામલતદારને પણ એલર્ટ કરવામાં આવે છે, જેથી કરીને નીચાણવાળા ગામોમાં જો કોઈ રહેણાંક વિસ્તાર હોય, કોઈ રહેતું હોય તો તેમને બહાર સલામત જગ્યાએ લાવી શકાય। એટલે કહી શકાય કે હાલ તંત્ર એલર્ટ મોડ ઉપર છે, કારણ કે સંત સરોવર છે તે 90% ફૂલ થઈ ચૂક્યું છે અને હવે અમદાવાદના વાસણા બેરેજના પણ પાણીની આવક લગભગ 3000 ક્યુસેકથી વધુ થઈ રહી છે, જેના કારણે જે પાણીની આવક થઈ રહી છે તે પાણીના નિકાલ માટેના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય। આભાર સમગ્ર માહિતી આપવા માટે।